નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્થાનિક સ્વરાજનો સંગ્રામ। હું છું આપની સાથે દીપા શર્મા અને હું છું આપની સાથે કોમલ। સ્થાનિક સ્વરાજના મહાસંગ્રામનું મહાપરિણામ આજે આપના સુધી પહોંચવાનું છે અને પળે પળની અપડેટ આપના સુધી ન્યૂઝ 18 ગુજરાતી પર તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડવાના છે। તમામ જે આંકડાઓ, તમામ જે પરિણામ છે, સૂર્યની પહેલી કિરણ સાથે મતગણતરીની શરૂઆત થશે અને તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડવામાં આવશે। મતદારો દ્વારા વિકાસના મુદ્દાઓને ઝંખીને મતદાન આજે કરવામાં આવ્યું છે। દીપા, બિલકુલ। અને કોમલ, આજનો આ દિવસ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે આ જે સ્થાનિક સ્વરાજનો સંગ્રામ છે તેમાં 25,000 થી વધુ ઉમેદવારોના ભાવિ સીલ થઈ ચૂક્યા છે અને આજનો દિવસ તેમની માટે મહત્વનો કે આખરે કોણ એ સત્તાની ગાદી પર વિરાજમાન થશે। કારણ કે આ વખતે આપણે જોયું કે મતદારો પણ ખૂબ જાગૃત હતા। ઘરે ઘરે જ્યારે જઈને ઉમેદવારો જ્યારે મતદારો પાસેથી મત માંગી રહ્યા હતા, ઘણી વખત એવું પણ બન્યું કે રોકડું જ પરખાવી દીધું આ વખતે મતદારોએ। જી, હવે આખરે વાત કરીએ કે કેવા પ્રકારનું ટેલી અમે તૈયાર કર્યું છે, કારણ કે તમારા સુધી પડેપડી અપડેટ્સ પહોંચાડવી જરૂરી છે કોમલ। જી દીપા, જે પણ ટીવી સ્ક્રીન પર અત્યારે દર્શકો જોઈ રહ્યા છે કે કેવી રીતે આપણે આંકડાએ દર્શાવવાના છે, કેવી રીતે પરિણામ તેમના સુધી પહોંચવાનું છે। ટીવી સ્ક્રીન પર આપ ઉપરની તરફ જુઓ તો તે જે કુલ આંકડો છે તે આપને જોવા મળી રહ્યો છે કે કુલ કેટલી બેઠકો છે અને તેમાંથી બિનહરીફ કેટલી થઈ છે। તાલુકા પંચાયત 5,234 છે, તેમાંથી 252 જેટલી જે બેઠકો છે, જે તાલુકા પંચાયતો છે, તે બિનહરીફ થઈ છે। ભાજપ કોંગ્રેસના ફાળે કેટલી ગઈ છે અને અન્યના ફાળે કેટલી ગઈ છે તેનો આંકડો છે। હવે સ્ક્રીનમાં બંને તરફ આપ નજર કરો છો તો એક તરફ આપને મહાનગરપાલિકા જોવા મળે છે, એક તરફ આપને નગરપાલિકા જોવા મળે છે, એક તરફ જિલ્લા પંચાયત જોવા મળે છે। મહાનગરપાલિકામાં કઈ કઈ મહાનગરપાલિકાઓ છે? જામનગર, મહેસાણા, મોરબી, નડિયાદ અને તેની સામે ભાજપ, કોંગ્રેસ અને અન્ય કે જેમાં કઈ મહાનગરપાલિકા કોના ફાળે ગઈ છે તે દર્શાવવામાં આવી રહ્યું છે। એક તરફ, બીજી તરફ આપ નજર કરો તો જિલ્લા પંચાયત છે, જિલ્લા પંચાયતમાં છોટાઉદેપુર, દાહોદ, ડાંગ આપને જોવા મળી રહ્યું છે। તેની સામે ભાજપ, કોંગ્રેસના ફાળે કઈ જિલ્લા પંચાયત ગઈ છે તે આપને જોવા મળી રહી છે। હવે ટીવી સ્ક્રીન પર નીચેની તરફ આપ નજર કરો તો આપને એક તરફ નગરપાલિકા જોવા મળશે અને એક તરફ તાલુકા પંચાયત। હવે નગરપાલિકામાં પણ આપણે અલગ અલગ નગરપાલિકાઓ જોવા મળી રહી છે। મોડાસા છે, માંડવી છે, નગરપાલિકા જોવા મળી રહી છે। ભાજપ, કોંગ્રેસ અને અન્યના ફાળે કઈ નગરપાલિકા જશે તેના પરિણામો આપને જોવા મળશે। હવે બીજી તરફ નજર કરો તો તાલુકા પંચાયતમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે તાલુકા પંચાયતના નામ આપને ઉપરની તરફ જોવા મળી રહ્યા છે। ભાજપ, કોંગ્રેસ અને અન્યના ફાળે કઈ તાલુકા પંચાયત જાય છે તે આપને જોવા મળશે। એટલે આ આખો જે આંકડો છે તે આપને દિવસભર જોવા મળશે અને જેમ જેમ મતગણતરીની શરૂઆત થશે, જેમ જેમ પરિણામ આવવાની શરૂઆત થશે, તેની સાથે આપને આંકડા જોવા મળશે। હવે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ છે અને મતગણતરીની શરૂઆત થવાની છે। ગણતરીના સમયમાં મતગણતરી શરૂ થશે। 393 સંસ્થાઓનું પરિણામ આવશે। 9,254 બેઠક પરનું આ પરિણામ છે। કુલ 25,516 ઉમેદવારો જેમનું ભાવિ આજે નક્કી થશે। 15 મહાનગરપાલિકાની 1,001 બેઠકનું પરિણામ આવશે। 84 નગરપાલિકાની 2,239 બેઠક પર આખરે કોણ કિંગ સાબિત થશે તેના આંકડા ન્યૂઝ 18 ગુજરાતી તમારા સુધી પહોંચાડશે। 34 જિલ્લા પંચાયતની 1,038 બેઠકનું ભાવિ ખુલશે। 260 તાલુકા પંચાયતની 4,976 બેઠકનું ભાવિ નક્કી થશે। સ્થાનિક સ્વરાજની કુલ 732 બેઠક બિનહરીફ થઈ છે। 15 મહાનગરપાલિકાની 43 બેઠક બિનહરીફ થઈ છે। 34 જિલ્લા પંચાયતની 52 બેઠક બિનહરીફ થઈ છે અને 84 નગરપાલિકાની 385 બેઠક બિનહરીફ થઈ છે। 260 તાલુકા પંચાયતની 252 બેઠક બિનહરીફ થઈ છે। 15 મહાનગરપાલિકામાં 55.1% મતદાન થયું છે। 84 નગરપાલિકાઓમાં 65.53% મતદાન, તો 34 જિલ્લા પંચાયતમાં 66.64% મતદાન થયું છે। 260 તાલુકા પંચાયતમાં 67.26% મતદાન થયું છે। રાજ્યમાં 382 સ્થળ પર મતગણતરી થશે। 838 હોલમાં મતગણતરી કરાશે। 6,991 ટેબલ પર મતગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે। 28,240 સ્ટાફ કામગીરીમાં જોતરાયું છે। 33,750 પોલીસ કર્મીઓ તૈનાત છે, સુરક્ષા વ્યવસ્થા સંભાળશે। 10,257 વર્ગ 4ના કર્મચારીઓ પણ સજ્જ રહેશે। તો આ તમામ તૈયારીઓ જે ચૂંટણી પંચ છે તેના તરફથી કરવામાં આવી છે। આ સિવાય પોલીસ બળ પણ તૈનાત રહેશે કારણ કે જે મતગણતરી કેન્દ્રો છે
ત્યાં સુરક્ષા વ્યવસ્થા ચાકચોબંધ કરાઈ છે। તો હવે ઓલપાડ પર નજર કરી લઈએ તો તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી જોવા મળી રહી છે। 24 માંથી 13 બેઠક બિનહરીફ થતા ભાજપને બહુમતી પ્રાપ્ત થઈ છે। શહેરામાં બહુમતીથી 1 બેઠક ભાજપ દૂર જોવા મળી રહી છે, ત્યારે ગણદેવીમાં બહુમતીથી 1 બેઠક દૂર ભાજપ જોવા મળી રહી છે। આ ભાજપની બહુમતી વિશે વાત થઈ રહી છે। બિનહરીફ બેઠક સાથે 6 નગરપાલિકામાં ભાજપને બહુમત પ્રાપ્ત થયો છે। બાયડ, ગણદેવી, શહેરા પાલિકામાં ભાજપને બહુમતી પ્રાપ્ત થઈ છે। કડી, ઊંઝા, પાટડીમાં પણ ભાજપને બહુમતી પ્રાપ્ત થઈ છે। તો ભાજપને આ તમામ જે બેઠકો છે ત્યાં બહુમતી પ્રાપ્ત થઈ છે। ગોંડલમાં ભાજપ બહુમતીથી 3 બેઠક દૂર છે, તો તરસાડીમાં બહુમતીથી 2 બેઠક ભાજપ દૂર જોવા મળી રહી છે। બિનહરીફ બેઠક સાથે 6 નગરપાલિકામાં ભાજપને બહુમત પ્રાપ્ત થયો છે। તો આજનું પરિણામ કેવું આવશે અને કયા પ્રકારનું હશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે, કારણ કે હવે થોડી જ ઘડીઓમાં ગણતરીના સમયમાં મતગણતરી છે તે શરૂ થવાની છે, પરંતુ તે પહેલા અત્યારે સસ્પેન્સ એટલું જ જોવા મળી રહ્યું છે અને સૌ કોઈ તે આંકડા પર રાહ જોઈને બેઠું છે કે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે। હવે અમદાવાદ મનપા પર પણ નજર કરી લઈએ। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી અમદાવાદમાં 2 સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવી છે। 8 વાગ્યાની આસપાસ મતગણતરી શરૂ થશે। ગુજરાત કોલેજમાં 21 વોર્ડની મતગણતરી થવાની છે। બીજી તરફ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં પણ મતગણતરી હાથ ધરવામાં આવશે। 190 બેઠક પર બંને મતગણતરી કેન્દ્રો પર આ જે મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે। તો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી થશે અને અમદાવાદમાં 2 સ્થળોએ મતગણતરી કરવામાં આવશે અને જ્યાં મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું તેની આજે ગણતરી થવાની છે। ગુજરાતના કોલેજમાં ગુજરાત કોલેજ જે છે ત્યાં આગળ મતગણતરી કરવામાં આવશે। તો અમદાવાદ મનપાની ચૂંટણીની આજે મતગણતરી થશે અને 2 સ્થળોએ આ મતગણતરી કરવામાં આવશે। જી, તો મતગણતરીની શરૂઆત હવે થવાની છે, ત્યારે ગુજરાત કોલેજથી આપણી સાથે સંજય જોડાઈ ગયા છે અને એલડી એન્જિનિયરિંગ કોલેજથી આપણી સાથે સંવાદદાતા જોડાયા છે પ્રણવ, અને જે રાજકોટની પરિસ્થિતિ છે તો રાજકોટથી આપણી સાથે સંવાદદાતા જોડાયા છે હાર્દિક। સૌથી પહેલા આપણે અમદાવાદ પર નજર કરી લઈએ કે અમદાવાદમાં શું સ્થિતિ છે। સંજય, આપની પાસે આવવા માંગીશ કે મતગણતરીની શરૂઆત થવાની છે તે પહેલાની પરિસ્થિતિ અત્યારે કેવા પ્રકારની જોવા મળી રહી છે? બિલકુલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે પરિણામનો દિવસ છે અને અમદાવાદના ગુજરાત કોલેજ ખાતે અને એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે એ 2 જગ્યાએ મતગણતરી હાથ ધરાવવાની છે। ગુજરાત કોલેજ ખાતેના હું એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મતગણતરી જે છે તે આજે હાથ ધરાવવાની છે અને 8 વાગ્યાથી આ મતગણતરી શરૂ થવાની છે। શરૂઆતમાં પોસ્ટલ બેલેટ જે છે તે પોસ્ટલ બેલેટની પેટીઓ પણ અહીંયા પહોંચી ચૂકી છે અને એ પોસ્ટલ બેલેટની મતગણતરી પહેલાં હાથ ધરાશે અને ત્યારબાદ ઈવીએમમાં જે વોટિંગ જે સીલ થયું છે, ઉમેદવારોનું ભાવિ જે સીલ થયું છે એ મતગણતરી ઈવીએમની હાથ ધરાશે। ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન પ્રમાણે 3 લેયરમાં સિક્યુરિટી વ્યવસ્થા ગુજરાત કોલેજ ખાતે રાખવામાં આવી છે, જ્યાં મતગણતરી હાથ ધરાવવાની છે, જ્યાં સ્ટ્રોંગ રૂમ રાખવામાં આવ્યો છે અને ત્યાં એસઆરપીના જવાનો જે છે ત્યાં તૈનાત રાખવામાં આવશે। સાથે સાથે કંટ્રોલ રૂમ જે અહીંયા બનાવવામાં આવ્યો છે, કંટ્રોલ રૂમના પણ હું આપને દ્રશ્યો બતાવીશ કે જે પણ ઉમેદવારો છે, એજન્ટ છે, એ તમામ લોકો અહીંયા પ્રવેશે અને તમામ જે મતગણતરી જે હાથ ધરાવવાની છે તેનું સીસીટીવી દ્વારા જે અલગ અલગ જગ્યાએથી સંજય, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। અમે પ્રણવ પાસે જવા માંગીએ છીએ। પ્રણવ, તમે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં છો, ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઉમેદવારો પણ ત્યાં હાજર રહેશે, સમર્થકો પણ હાજર રહેશે, કેવા પ્રકારનો માહોલ? ચોક્કસ કહી શકાય કે અમદાવાદ શહેરની અંદર
625 જેટલા જે ઉમેદવારો છે તેના ભાવિ છે ઈવીએમમાં સીલ થયા છે અને આજે તે તમામ ભાવિ છે તે ખુલવાના છે અને કોના ઉપર જનતાએ પોતાનો વિશ્વાસ મૂક્યો છે તે સ્પષ્ટ થઈ જશે અને બપોરના 12 થી 1 કલાકની વચ્ચે આ તમામ ચિત્ર અમદાવાદ શહેરનું સ્પષ્ટ થશે. અમદાવાદ શહેરની 48 વોર્ડની અંદર જે કહી શકાય 192 બેઠકો પૈકી જે 2 બેઠકો હતી વાસણા અને થલતેજ, આ જે 2 બેઠકો છે તેની અંદર એ બિનહરીફ થઈ હતી. 190 બેઠક માટે આ મતદાનની જે પ્રક્રિયા છે થઈ હતી અને આજે તેની મતગણતરી થશે. હું આપણે દ્રશ્યો બતાવીશ એલડી એન્જિનિયરિંગ કોલેજના. આપ દ્રશ્યો જોઈ શકાય છે એલડી એન્જિનિયરિંગ કોલેજના કે આ દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે થલતેજથી માંડીને મક્તમપુરા, બોડકદેવ, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, રામોલ, હાથીજણ, પાલડી, વાસણા, નવરંગપુરા સહિત 27 જેટલા જે વોર્ડ છે તેની મતગણતરી છે ત્યાં અહીં હાથ ધરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે પોલીસનો બંદોબસ્ત પણ અહીં હાલ ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ પણ ચુસ્ત ગોઠવી દેવામાં આવી છે. ખાસ કરીને જે આખું એલડી એન્જિનિયરિંગ કેમ્પસ છે એ કેમ્પસની અંદર અનેક જે કહી શકાય કે જે ઉમેદવારો છે તેના સમર્થકો અને સાથે જ જે એજન્ટો છે તેનો હાલ પ્રવેશ આપવાની જે પ્રક્રિયા છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે અને પ્રક્રિયા પણ હાલ અહીં ચાલી રહી છે. એ સ્પષ્ટ થઈ જશે બપોરના 12 કલાક સુધીમાં કે કોના ઉપર જનતાએ વિશ્વાસ મૂક્યો છે. પરંતુ જે રીતે મતદાન થયું છે ટકાવાળી જોઈએ તો 51% થી પણ વધુ મતદાન છે તે હાલ નોંધાયું હતું કે ગત 2021ની ચૂંટણી કરતાં એ મતદાનની પ્રક્રિયા છે તે વધુ હતી અને તેના જ કારણે ક્યાંક જે મતદારોનો મિજાજ છે ગરમી વચ્ચે પણ ક્યાંક શહેરી વિસ્તારની અંદર મતદાન ઓછું થયું પરંતુ તેમ છતાં પણ લોકો અનેક વોર્ડ એવા હતા કે જેમાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે બહાર નીકળ્યા હતા. ગ્રામીણ વિસ્તાર કરતાં શહેરી વિસ્તારમાં ક્યાંક મતદાનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ ગત વર્ષ કરતાં ગત ચૂંટણી કરતાં 2021 ચૂંટણી કરતાં આ વખતેના મતદાનમાં જે સંખ્યા છે તે વધી હતી અને સવારે જેવા ઈવીએમ ખુલશે ત્યારબાદ તમામ જે ઉમેદવારો છે તેના ભાવિ છે તે ખુલવાના છે. પરંતુ ચોક્કસ એ કહી શકાય કે અમદાવાદ શહેર છેલ્લા 30 વર્ષથી એટલે 3 દાયકાઓથી એ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી અહીં શાસન કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીની મેજોરિટી મળતી છે પરંતુ હવે આ વખતે જોવાનું રહે છે કે જે વિપક્ષીય પાર્ટીઓ છે તે પોતાનું દમ કેટલું લગાડે છે, એન્ટી ઇન્કમ્બન્સીની અસર જોવા મળે છે કે નથી મળતી કે માત્ર લોકો વિકાસ છે જે મુદ્દા છે તેને લઈને પોતાનું મતદાન કરે છે. પરંતુ હવે પરિણામ જ બતાવશે અને બસ ટૂંક સમયની અંદર જ તમામના જે ભાવિ છે તે ઈવીએમમાંથી ખુલશે અને ખ્યાલ આવશે કે અમદાવાદ મહાનગરપાલિકા ગુજરાતની અને રાજ્યની આપ જોડાયેલા રહેજો. આપણી સાથે સુરતથી કીર્તેશ સંવાદદાતા કીર્તેશ પણ જોડાયા છે પરંતુ સૌથી પહેલા રાજકોટ પર આપણે નજર કરીએ કે રાજકોટમાં હાર્દિક કયા પ્રકારનો માહોલ છે. રંગીલું રાજકોટ કહેવાતું હોય છે ત્યારે ચૂંટણી પરિણામોને લઈને આજે રાજકોટમાં કેવો રંગ જોવા મળી રહ્યો છે? હજી રાજકોટ શહેરમાં આજે અલગ અલગ 6 જગ્યાએ જે છે એ મતગણતરી થવાની છે. અત્યારે જે જગ્યાએ મતગણતરી થવાની છે ત્યાંના દ્રશ્યો બતાવવા માંગીશ. આ ટેબલ છે અહીંયા ઈવીએમ મશીન જે છે મૂકવામાં આવશે. અહીંયા ઉમેદવારો પણ હશે અને ઉમેદવારો દ્વારા જે છે તે મતગણતરી કરવામાં આવશે. ખાસ કરીને અત્યારે જે સ્ટાફ છે તેમના દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અલગ અલગ ટેબલ છે તે મૂકવામાં આવ્યા છે અને અત્યારે અહીંયા જે છે એ મતગણતરી કરવામાં આવશે. ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠક માટે 236 જેટલા ઉમેદવારો તેમજ જે રાજકોટ જિલ્લા પંચાયતની જે 36 બેઠક છે તેમના 109 ઉમેદવારોના ભાવિ છે તે અત્યારે ઈવીએમમાં સીલ થયા છે અને અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો આજે 9 વાગ્યાથી મતગણતરી જે છે શરૂ થશે. 11 વાગ્યાની આસપાસ ચિત્ર ક્લિયર થઈ જાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે. દરેક મતદાન જે છે મતગણતરી કેન્દ્ર પર અલગ અલગ 3 વોર્ડની જે છે મતગણતરી કરવામાં આવશે. અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના સ્ટાફ છે તે જે કામ કરી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા છે ભાજપનો ગઢ માનવામાં આવે છે અને જે છે વર્ષોથી ભાજપનું શાસન રહ્યું છે. જો કે આ વખતે જ્યારે મતદાન થયું ત્યારે જે છે ભાજપ રાજકોટમાં જે પ્રમાણમાં ઓછું મતદાન થયું હતું, મતદાનની ટકાવારી થોડી નીચે ગઈ હતી. એની સામે જે ગ્રામ્ય વિસ્તારો છે તેની મતદાનની ટકાવારી વધી હતી. ત્યારે આ મતદાન જે છે ઘટે છે તે કોને ફાયદો કરાવે છે, વધે છે, વધ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં તે જિલ્લા પંચાયતમાં કોને કેટલો ફાયદો કરાવશે તે પણ જોવાનું છે. ખાસ કરીને ચૂંટણી પૂર્ણ થયા બાદ જે છે બંને પક્ષો દ્વારા જે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષના ઉમેદવારો દ્વારા જે છે જીતના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ આ જીતના દાવા કેટલા જે છે સક્સેસ કોના જીતનો દાવો સાચો ઠરે છે તે તો જે છે 9 વાગ્યે મતગણતરી શરૂ થશે અને ત્યારબાદ જ ખ્યાલ આવશે. જી આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. કીર્તેશ પણ જોડાયેલા છે સુરતથી. કીર્તેશ, સુરતમાં કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? કારણ કે સુરતનો જંગ એટલા માટે પણ ખાસ કારણ કે 2021 આમ આદમી પાર્ટીએ અહીં જે બેઠકો જીતી હતી તેના કારણે ભાજપમાં ક્યાંક ઇન્સિક્યોરિટી જોવા મળી હતી પરંતુ હવે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધો જંગ કે કોંગ્રેસ બાજી મારશે?
બિલકુલ જે પ્રકારે કહી શકાય સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતગણતરીનો આજે દિવસ છે. હું પહેલાં તો દ્રશ્ય બતાવવા માંગીશ કે સુરતના મજુરા ગેટ ખાતે આવેલી ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે તમામ ઈવીએમ અહીંયા રાખવામાં આવ્યા હતા. ખાસ કરીને કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા કે ઈવીએમના વીવીપેટ ચોરી ના થાય તેના માટે તે લોકોએ સિક્યુરિટી કરી હતી. થોડીક જ મિનિટોમાં ઈવીએમ ખુલશે અને સીધો જંગ સુરતમાં ભાજપ અને આપ પાર્ટી સામે છે. કારણ કે ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં આપે પોતાનું ખાતું સુરત ખાતેથી ખોલાવ્યું હતું. 27 જેટલી બેઠકો પર વિજય મેળવ્યા હતા. પણ જે પ્રકારે કહી શકાય કે ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકો, ધારાસભ્યો, સાંસદો સુરતમાં ઉતારવામાં આવ્યા હતા, પ્રચાર કરવામાં આવ્યો હતો અને જે પાટીદાર વિસ્તારો છે કાપોદ્રા, લસકાના, સરથાના, ત્યાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક રોડ શો કરી લોકોને આકર્ષિત કર્યા હતા. સૌથી મહત્વની વાત છે કે પાટીદાર આંદોલન જે વિસ્તાર છે પાટીદારોના હતા, પાટીદાર આંદોલનના કન્વીનરો સૌથી મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા. તે લોકોને ભાજપમાં લઈ લેવામાં આવ્યા હતા અને અલ્પેશ કથિરિયા છે તેની પત્ની કાવ્યાને પણ આ વિસ્તારમાંથી ટિકિટ આપવામાં આવી હતી. કહી શકાય કે સુરતમાં 24 લાખ મતદારો હતા, 120 બેઠકો પર સીધો જંગ હતો. જે પ્રકારે આખી ચૂંટણી હતી તેમાં 13,000 કરતાં વધુ પુરુષોએ મતદાન કર્યું છે, 11 લાખ કરતાં વધુ મહિલાઓ છે. 2610 જેટલા બૂથો રાખવામાં આવ્યા હતા. ખાસ કરીને અલગ અલગ જગ્યા પર આ પ્રકારે હતા. સૌથી વધારે કહી શકાય કે મતદારોની સંખ્યા વોર્ડ નંબર 1માં જોવા મળી હતી અને સૌથી ઓછા મતદારો વોર્ડ નંબર માં જોવા મળી હતી. ખાસ કરીને જે પ્રકારે છે અહીંયા સીધો જંગ ભારતીય જનતા પાર્ટી અને આપ દ્વારા છે. આપનું પ્રદર્શન સુરત ખાતે આપેલી બી સારું રહ્યું છે. ભાજપે પોતાના જે સીટો ગુમાવી હતી તે મેળવવા માટે તમામ પ્રયાસો કર્યા છે. એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. ત્યારે કહી શકાય કે થોડીક વારમાં જ ઈવીએમ ખુલ્યા બાદ ખ્યાલ આવશે કે કઈ પાર્ટી વધુ ઉમેદવારો જીતી છે. કારણ કે સીધો જંગ ગુજરાતનું રાજકારણનું એપી સેન્ટર પહેલેથી સુરત રહ્યું હતું અને જે પ્રકારે આપે જોર સુરતથી શરૂઆત કરી હતી. સુરતમાં સૌથી વધુ જોર હતું. ગોપાલ ઇટાલિયાથી લઈ આપના કેન્દ્ર અને દિલ્હીના જે સાંસદો છે, ધારાસભ્યો છે તે સુરત આવીને પ્રચાર કર્યો હતો. એટલે કે ઓવરઓલ સીધો જંગ સુરતમાં જોવા મળ્યો હતો. ત્યારે થોડીક જ વારમાં ઈવીએમ ખુલશે અને ત્યારબાદ ખબર પડશે કે સુરતની 120 બેઠકો પર કોનું રાજ આગામી 5 વર્ષ માટે રહેશે. જે કીર્તેશ, આપ જોડાયેલા રહેજો. તો આજે મતગણતરી થવાની છે ત્યારે હવે થોડી જ ક્ષણોમાં આપણને ખબર પડશે કે આખરે જે પ્રજા છે, જે જનતા છે, તેમના દ્વારા કોને મત આપવામાં આવ્યો છે અને પોતાનામાંથી જ જે પ્રતિનિધિ નીમવામાં આવ્યા છે કોને કિંગ બનાવવામાં આવે છે તે પણ જોવાનું રહેશે. ત્યારે હવે એ પણ નજર કરી લઈએ કે એલડી એન્જિનિયરિંગ કોલેજ આગળ કયા પ્રકારનો માહોલ છે. અમારા સંવાદદાતા વિભુ પટેલ દ્વારા અહેવાલ દર્શાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી અને આજે મતગણતરી છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની જે 48 વોર્ડની આજે મતગણતરી થવાની છે ત્યારે 2 સ્થળો ઉપર આ મતગણતરીની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. એલડી એન્જિનિયરિંગ કોલેજ અને બીજી ગુજરાત કોલેજ ઉપર મતગણતરી છે તે થવાની છે. ત્યારે જે મતગણતરી સ્થળ છે ત્યાં આપ જોઈ શકો છો કે અત્યારે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષા વચ્ચે આ મતગણતરી છે તે 9 કલાકે શરૂ થઈ જશે અને ત્યારબાદ અહીં જે એલડી એન્જિનિયરિંગ કોલેજ છે કે જ્યાં 27 વોર્ડની મતગણતરી છે તે થવાની છે. એટલે કે આ જે સિસ્ટમ હોય છે કે એક વ્યક્તિ પાસે 3 વોર્ડ હોય છે અને પહેલા વોર્ડની ગણતરી પૂર્ણ થઈ ગયા બાદ બીજા વોર્ડની ગણતરી શરૂ થતી હોય છે. એટલે કે આ સુરક્ષા વચ્ચે અત્યારે આપ જોઈ શકો છો કે જ્યાં એન્ટ્રી આપવામાં આવી રહી છે ત્યાં તમામ લોકોને ચેક કરવામાં આવી રહ્યા છે. મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને જે ઉમેદવારો છે તે અંદર જઈ શકશે. બાકીના જે લોકો છે તેના સમર્થકો છે તે બહાર જ રહેવું પડશે. આ પ્રકારની વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે અને જે ઈવીએમ છે તે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. સીસીટીવી નજરની નીચે આ ગણતરી છે તે થશે અને તમામ વ્યવસ્થા શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસનો ચુસ્ત બળલેસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કેમેરામેન અમિત શર્મા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું. ગૌતમ, કેવા પ્રકારની વ્યવસ્થા અને તમે અત્યારે કયા મતગણતરી કેન્દ્ર પર છો? બિલકુલ, અમદાવાદ
અમદાવાદ જિલ્લાની 9 તાલુકા પંચાયતની આજે મતગણતરી થવાની છે, જે અંતર્ગત 3 જેટલી મહાનગરપાલિકાનો પણ સમાવેશ થઈ રહ્યો છે, એટલે કે બારેજા, વિરમગામ અને ધોળકા આ નગરપાલિકાની પણ આજ મતગણતરી થવાની છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એડી ચોટીનું જોર લગાવ્યું હતું ને ત્યારબાદ હવે આજે જે સમય જે છે તે નિર્ધારિત થઈ ચૂક્યો છે. મતગણતરી કેન્દ્રમાં આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સાણંદ જે તાલુકા પંચાયત જે છે તેની મતગણતરી આ રૂમ ઉપરથી થવાની છે. એટલે કે અત્યારે હાલ તમામ પ્રકારના ટેબલની ગોઠવણી કરી દેવામાં આવી છે. 24 જેટલી બેઠકો જે છે તે સાણંદ તાલુકા પંચાયતની છે ને તેની મતગણતરી આજે થવાની છે. તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે જોવા મળી રહી છે. એટલે કે અહીંયા જે આ એક તરફ એજન્ટ રહેશે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે ત્યાંથી ઈવીએમ જે છે તે ખુલશે ને ઈવીએમ બાદ અહીંયાથી મતગણતરી થવાની છે. ઠીક 9 વાગે આ મતગણતરીની શરૂઆત થવાની છે. તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. મહત્વનું એ છે કે પરિવર્તન થાય છે કે પુનરાવર્તન થાય છે તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી રહેવાની છે. સાથે સાથે વાત એ પણ છે કે જે પ્રકારે 2021ની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી તેમાં ઓછું મતદાન થયું હતું, પરંતુ તેની સરખામણીમાં 2026ના જે આંકડા સામે આવ્યા છે તેમાં વધારો થયો છે. એટલે કે મતદારોમાં જાગૃતિ આવી હોય તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે, પરંતુ મતદારોનો મિજાજ શું કહી રહ્યા છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી રહેવાની છે. મહત્વનું એ છે કે જ્યાં મતગણતરી થવાની છે ત્યાં અત્યારે પહેલાં તો પોસ્ટલ બેલેટથી આ મતગણતરી થવાની છે, તેની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સાથે સાથે જિલ્લા પંચાયતની જે બેઠકો જે છે તેની મતગણતરી પણ અહીંથી જ થવાની છે અને એ જ રીતની જે પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે અધિકારીઓ પોતાની તૈયારીઓ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક બાદ એક સ્ટ્રોંગ રૂમમાંથી જે ઈવીએમ જે છે તે પણ ખુલશે. અત્યારે હાલ આ તમે જોઈ રહ્યા છો કે અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026ના પોસ્ટલ બેલેટ જે છે ત્યાં પેટીમાં રાખ્યા છે. 9 વાગે મતગણતરીની શરૂઆત થશે, ત્યારે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટથી આ મતગણતરી થવાની છે. ત્યારબાદ અહીંયા આ તમે જોઈ રહ્યા છો કે આ સ્ટ્રોંગ રૂમ અહીંયા રાખવામાં આવ્યા છે અને ત્યાં તમામ ગામના ઈવીએમ જે છે તે મૂકવામાં આવ્યા છે. તે ઠીક 9 વાગે આ સીલ જે છે તે ખુલશે અને ત્યારબાદ એક બાદ એક ઈવીએમ બાદ આ મતગણતરી થવાની છે. એટલે કે આમ જોવા જઈએ તો સાણંદ તાલુકાની 24 બેઠકો જે છે તાલુકા પંચાયતની તેની મતગણતરી સાણંદ તાલુકાના જે હાઈસ્કૂલ જે છે ત્યાં થવાની છે અને તેને તૈયારીઓ જે છે તે આખરી ઓપ આપવામાં આવ્યો છે. ગરમીના કારણે જે મતદાન કેન્દ્રો જે છે ત્યાં કુલરની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે સીસીટીવી સજ્જ જે છે તેની પણ વ્યવસ્થા જે છે તે અહીંયા આ મતગણતરી કેન્દ્રો ઉપર જોવા મળી રહી છે. આ તમામ વસ્તુઓ જે છે અત્યારે હાલ તો જોવા મળી રહી છે. પોલીસ બંદોબસ્ત જે છે તે પણ સઘન કરી દેવામાં આવ્યો છે. એટલે કે ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આ મતગણતરી જે છે તે યોજાવાની છે અને આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે ઓલ ઓવર જે ચૂંટણી હતી ત્યારે 3000 જેટલા પોલીસ જવાનોને સ્ટેન્ડ બાય રખાયા હતા. એ જ પરિસ્થિતિ અત્યારે હાલ પણ જોવા મળી રહી છે. એટલે કે 3000થી પણ વધારે પોલીસ જવાનો જે છે તે તમામ મતગણતરી કેન્દ્રો પર જોવા મળશે. અને જે મતગણતરી છે એ નિર્ધારિત જગ્યાએ આજે શરૂ થઈ રહી છે. તેમાં અમદાવાદ મહાનગરપાલિકાની જે 48 વોર્ડ છે તેમની મતગણતરી માટે 2 સેન્ટરો છે. એક છે એલડી એન્જિનિયરિંગ કોલેજ, જેમાં 9 આરો એટલે 927 જેટલા વોર્ડની મતગણતરી થવાની છે. તેવી જ રીતે ગુજરાત કોલેજમાં 21 વોર્ડની મતગણતરી થવાની છે. આ મતગણતરી માટેની તમામ વ્યવસ્થાઓ વ્યવસ્થિત રીતે કરવામાં આવેલી છે. દરેક આરો દીઠ જે કાઉન્ટિંગ સેન્ટર છે તૈયાર કરવામાં આવેલા છે. કાઉન્ટિંગ એજન્ટ છે એમને પણ એમના પાસ ઇસ્યુ કરવામાં આવેલા છે, જે લોકો પણ હાલમાં અત્યારે આવી રહ્યા છે. કાઉન્ટિંગ માટેનો જે સ્ટાફ છે તેમની પણ વ્યવસ્થિત તાલીમ કરવામાં આવેલી છે અને તે લોકો પણ અત્યારે હાજર છે. સાહેબ, સ્ટાફ કેટલો, પોલીસ સ્ટાફ કેટલો? પોલીસ સ્ટાફ જે છે એ એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે લગભગ 800 જેટલા પોલીસ સ્ટાફ છે. એવી જ રીતના ગુજરાત કોલેજમાં પણ 700 જેટલો પોલીસ સ્ટાફ અત્યારે હાજર છે. કાઉન્ટિંગ માટે પણ આરો દીઠ 150ની સંખ્યામાં કાઉન્ટિંગ સ્ટાફ છે એ અત્યારે હાજર છે. સર, પહેલી ગણતરી શેની થશે? બેલેટની થશે કે ઈવીએમ? અને કેટલા વાગે શરૂ થશે? મતગણતરી છે એ 9 વાગે શરૂ થશે. સૌથી પહેલાં જે પોસ્ટલ બેલેટ છે એમની ગણતરી કરવામાં આવશે. પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થયા બાદ ઈવીએમના રાઉન્ડ છે એ શરૂ કરવામાં આવશે. સાહેબ, એક સાથે કેટલા વોર્ડની ગણતરી શરૂ થશે? એક સાથે જેટલા આરો છે એટલે 16 વોર્ડની ગણતરી એક સાથે શરૂ થશે, જેમાંથી અગાઉ જણાવ્યા પ્રમાણે ગુજરાત કોલેજમાં 7 વોર્ડ અને એલડી કોલેજમાં 9 વોર્ડ એ પ્રમાણે ગણતરી ચાલુ થશે. ઓકે, તો અમારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે. ત્યારે ગૌતમ, અત્યારે જે વ્યવસ્થા છે તે તો આપે દર્શાવી, પરંતુ જે ગત ચૂંટણીના પરિણામો વિશે વાત કરવામાં આવ્યું તો ત્યારથી લઈને આ વખતની ચૂંટણીમાં મતદાનની જે ટકાવારી છે તે વધુ જોવા મળી છે. એટલે જે મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું, જનપ્રતિસાદ મળ્યો, તેની અસર પરિણામો પર કેવા પ્રકારની જોવા મળશે?
કોમલ, એક વાત ચોક્કસથી એ છે કે 2021માં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી ત્યારે પણ 10,000 જેટલી બેઠકો હતી અને તેમાં આ ચૂંટણી જે છે તે યોજાઈ હતી, પરંતુ તેમાં મતદાનની ટકાવારી જે છે તેની સરખામણી જોઈએ અને આ એટલે કે 2026ની જે મતદાનની ટકાવારી જોઈએ તો તેમાં ખાસો એવો ફેર જે છે તે જોવા મળી રહ્યો છે, એટલે કે ટકાવારીની અંદર વધારો થયો છે. અને એમાં પણ જે અત્યારે હાલની જે ટકાવારી સામે આવી છે તેમાં ગ્રામ્ય વિસ્તારના મતદારો જે છે તે જાગૃત હોય તે પ્રકારે લાગ્યું છે, જ્યારે શહેરી વિસ્તારના મતદારોની ટકાવારી જે છે એટલે કે મહાનગરપાલિકાની જે ટકાવારી સામે આવી છે તે ઓછી હોય તે પ્રકારની વાત સામે આવી છે. એટલે સાફ રીતે એ દર્શાવે છે કે ગરમીની અસર આ મતદારો ઉપર પડી છે. ગરમીના કારણે મતદારો બહાર ન નીકળ્યા હોય તે પ્રકારના પણ એક એંધાણ વર્તાઈ રહ્યા હતા અને તેના કારણે આ ટકાવારી ઉપર સીધી અસર જે છે તે જોવા મળતી હતી. વાત એ છે કે જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારની અંદર જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયત જે છે અને નગરપાલિકા છે, આ તમામ જગ્યાએ મતદાનની પ્રક્રિયા જે છે એટલે મતદાનની ટકાવારી જે છે તે વધારે જોવા મળી રહી છે. એટલે કે એવરેજ 50% ઉપરની ટકાવારી જે છે તે આ તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં જોવા મળી રહી છે. જ્યારે મહાનગરપાલિકાની વાત કરીએ કે 8 જેટલી મહાનગરપાલિકા હતી, નવી સીમાંકન થયા, નવી મહાનગરપાલિકાનું નિર્માણ થયું, તે અંતર્ગત 15 જેટલી મહાનગરપાલિકાની પાલિકા બની છે અને તેની ચૂંટણી પણ પ્રથમ વખત યોજાઈ છે. એટલે કે આ જે પ્રથમ વખત ચૂંટણી યોજાઈ છે છતાં પણ મતદાન પ્રક્રિયા જે છે તેની ટકાવારી જોતા એવું લાગી રહ્યું. આપને અટકાવવા માંગીશ. કિંજલ કારસરિયા જોડાઈ ગયા છે જામનગરથી. કિંજલ, અત્યારે કેવા પ્રકારની વ્યવસ્થા જામનગર માટે? બિલકુલ કોમલ, જે પ્રકારે વાત આવે જામનગરમાં હાલ મતગણતરીની પળો છે તે ગણાઈ રહી છે. સતત 9 વાગ્યાથી અહીં મતગણતરી છે તે શરૂ થવાની છે. જામનગર મહાનગરપાલિકાનું જે મતદાન થયું છે, જે મતદારોએ જનાદેશ આપ્યો છે, આ જનાદેશ ઈવીએમમાં કેદ કરવામાં આવ્યો છે. આજે જે રાજકીય પાર્ટીઓ છે જેમાં ભાજપ, કોંગ્રેસ, બસપા, આમ આદમી પાર્ટી, આ તમામ પક્ષો અને અપક્ષોના જે ઉમેદવારો છે તેના પ્રતિનિધિઓ છે તે મતગણતરી માટે આવી રહ્યા છે. હું અહીંના જે દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ. હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીં 206 ઉમેદવારોનો ભાવિ છે તે ટૂંક સમયમાં ખુલવાનું છે. હાલ બહાર જે જામનગરમાં આવેલા હરિયા કોલેજ ખાતે જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, તમામ જે રસ્તાઓ છે તે સીલ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને જામનગર મહાનગરપાલિકાની 14 બેઠક માટે અહીં મતગણતરી છે તે ટૂંક સમયમાં શરૂ જે પ્રકારે મતગણતરીનો પહેલો રાઉન્ડ છે તે શરૂ થશે અને એક પછી એક 16 વોર્ડનું જે ચિત્ર છે તે સ્પષ્ટ થશે. હાલ જામનગરમાં હરિયા કોલેજ ખાતે મતગણતરીને લઈને તમામ જે સ્ટાફ છે તે સવારથી જ અહીં તૈનાત કરી દેવાયો છે. ચુસ્ત લોખંડી બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવાયો છે. બીજી તરફ હરિયા કોલેજની અંદર જે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે ત્યાં 3 લેયર સિક્યુરિટી વચ્ચે ઈવીએમ છે તે રાખવામાં આવ્યા છે અને 9 વાગે અહીં મતગણતરી શરૂ થશે. પરંતુ જે પ્રકારે થયું છે તે મતદાનમાં ક્યાંક ને ક્યાંક નિરસ્તા છે. 50-55% આસપાસનું મતદાન છે તે જોવા મળ્યું છે. તો બીજી તરફ મુસ્લિમ વિસ્તારોનું મતદાન છે તે ખૂબ વધ્યું છે. વોર્ડ નંબર 1 હોય, વોર્ડ નંબર 16 હોય, તેમાં જે મતદાન છે તે મતદાન વધ્યું છે. એ મતદાન કોને ફળે છે તે જોવું રહ્યું, કારણ કે મતદારોનો મિજાજ છે તે આંકડા તડકા વચ્ચે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે અમુક વોર્ડમાં વધુ દેખાયો છે તો અમુક વોર્ડમાં ઓછો પણ દેખાયો છે, જેને લઈને હાલ જે રાજકીય પંડિતો છે એ પણ મૂંઝવણમાં છે કે શું પરિણામ હશે. પરંતુ 9 વાગ્યા બાદ જે ઈવીએમ છે તે ઈવીએમ ખુલશે અને પેટીમાં શું છે તે આવવાનું બહાર થશે, તેને લઈને સૌની હાલ જે તાલાવેલી છે તે જોવા મળી રહી છે. કોમલ. જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મહાપરિણામો અને મતગણતરીની શરૂઆત થાય તે પહેલાની એ તસવીરો એક એક આપને દર્શાવી રહ્યા છે. એક એક મહાનગરપાલિકા, એક એક નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તમામ સ્પોટ પર અમારા સંવાદદાતા અત્યારે હાજર છે અને ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, કેવો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એ આપને દર્શાવી રહ્યા છે અને ત્યાંની પરિસ્થિતિ અત્યારે કયા પ્રકારની છે તે પણ આપને દર્શાવી રહ્યા છે. ત્યારે સંવાદદાતા બનાસકાંઠાથી અમારી સાથે કિશોર જોડાઈ ગયા છે. કિશોર, અત્યારે બનાસકાંઠામાં કેવા પ્રકારનો માહોલ છે? મતગણતરીની થોડી જ ક્ષણોમાં શરૂઆત થશે, કેવો ચાપતો બંદોબસ્ત? ગણતરીની મિનિટોમાં જ મતગણતરીની